કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. કારણ કે હવે ગુજરાત રાજ્યમાં લોકશાહી જેવું કંઈ રહ્યું નથી. અત્યારે અમલદારશાહી અને ગુજરાત રાજ્યના તમામ વહીવટી અમલદારો એ હવે ભાજપના કાર્યકર્તાઓ બની ગયા છે. હું તો અભિનંદન આપીશ કે જે દિયોદરવાસીઓને બનાસકાંઠા જિલ્લાના આગેવાનોને કે જે જનૂનથી ચૂંટણી લડ્યા અને લોકશાહી બચાવવા માટે આજે પુનઃ તાલુકા પંચાયત દિયોદરની કબજે કરી છે. ધરણીધર જેવા તીર્થધામમાં કોંગ્રેસનું શાસન રહ્યું છે. અને મારે આપને એ વાત કરવી છે કે સમગ્ર કચ્છ જિલ્લામાં જ્યારે ચૂંટણીઓ થઈ ત્યારે જે લોકો મુસ્લિમોને વિધર્મીઓ કહીને ગાળો દેનારો પક્ષ જે છેડે ચોક ગાળો આપતો હતો એ લોકોએ અત્યારે જિલ્લા પંચાયતમાં એક પણ કોંગ્રેસનો મુસ્લિમ આગેવાન ચૂંટાઈને આવ્યો નથી અને ભાજપના ચૂંટાઈને આવ્યા છે. મારા લખપત તાલુકામાં આપને વાત કરું, દિયોદરમાં તો ચૂંટાયા પછી તાલુકા પંચાયત તોડવા માટે ભાજપ આયોજન કરી રહ્યું છે. લખપત તાલુકામાં તીર્થધામો જેને નારાયણ સરોવર કહેવાય, લખપત ગુરુદ્વારા, શ્યામજી કૃષ્ણ વર્માની ભૂમિ હોય કે માતાના મળ હોય, તમામે તમામ તીર્થધામોની સીટો કોંગ્રેસે કબજે કરી છે. અને અમને ત્યાં લખપત તાલુકામાં જિલ્લા પંચાયતના ઉમેદવાર રાણુબાભાઈ હોય કે જકરિયાભાઈ હોય, એમને ચૂંટાયા પહેલાં અમારે ત્યાં પોલીસ લડી છે. અમારે ત્યાં ભાજપ લડવા આવ્યું જ નથી. અને ભાજપે એક નક્કી કર્યું કે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી એક લખપત જેવા વિસ્તારમાં આવે અને પોલીસને અને વહીવટને છૂટ આપે કે વર્ષો પછી આ એક તાલુકાને આપણે ચૂંટણી જીતવી છે. તો મારે આપના માધ્યમથી એ કહેવું છે કે લોકોના વિકાસના જો કામો ભાજપે કર્યા હોય તો એમને અહીંયા પોલીસ રાખી અને રાજ્યનું તમામ વહીવટી તંત્ર અમારા ઉમેદવારોને 4-4 દિવસ ઉપાડી જાય અને પ્રચાર પ્રસાર ન કરવા દે, આ જીત કહેવાય? આ જીત નથી. આ ફક્ત ને ફક્ત પોલીસે ચૂંટણીમાં કાર્યકર્તાઓ બની અને લખપત તાલુકા પંચાયતને હાંસિલ કરી લીધી છે. આખા કચ્છ જિલ્લામાં ઈવીએમ મશીનો અને ભાજપનો વહીવટ અને પોલીસ તંત્ર એમણે જ જીત મેળવી છે. ભાજપના આગેવાનોની જીત છે જ નહીં. જો 30 વર્ષમાં ભાજપ સત્તા ઉપર હોય અને એમ કહેતું હોય કે વિરોધ પક્ષમાં, તો કોંગ્રેસ વિરોધ પક્ષમાં જ છે 30 વર્ષથી અને ભાજપ 30 વર્ષથી સત્તામાં છે. જિલ્લામાં ગણો કે તાલુકાઓમાં જો 30 વર્ષમાં એને લોકોના કામ કર્યા હોય તો એને આવી રીતે લોકશાહીની ખંડન કરવાની અને બંધારણને ઠેસ પહોંચાડવા જેવી અને વહીવટને સાથે લઈ અને પોલીસને લઈને જીતવા માટે ક્યાં નીકળવું પડે? એની પાસે લોકોનો સ્વયંભૂ જનાદેશ, પણ જનાદેશ ક્યાંય છે જ નહીં. હું આપને વાત કરું તો અમારા તાલુકામાં પણ અબડાસામાં તો કોંગ્રેસ કાયમી જીવંત રહી છે. અત્યારે 3 તાલુકા પંચાયતમાં 7 બેઠકો, નલિયા હોય, લખપત હોય કે નખત્રાણા, તમામે તમામ 7 બેઠકો કોંગ્રેસ જીતી છે. 2 જિલ્લા પંચાયતની સીટો પણ કોંગ્રેસ જીતી છે. અને આપને હું ખાસ વિનંતી કરું કે વિપક્ષની ભૂમિકામાં અબડાસામાં કહો કે કચ્છ જિલ્લામાં કોંગ્રેસ મજબૂતાઈથી વિપક્ષની ભૂમિકા 30 વર્ષથી નિભાવે છે અને હજુ પણ નિભાવશે. અને ભાજપના વહીવટ સામે જોરદાર લડત કરી અને ગરીબોને આ જે ડીઝલના પરેશાની હોય, ગેસના બાટલાની પરેશાની હોય, 1400 શિક્ષકોની ખામી હોય, આરોગ્યના સ્ટાફ ના હોય, નગરપાલિકામાં ભયંકર મુશ્કેલીઓ હોય, અને આવી સમસ્યાઓની સામે કોંગ્રેસ જ એક એવો પક્ષ છે જે 30 વર્ષથી લડે છે અને હવે પણ જોરદાર પ્રતિસાદથી કોંગ્રેસ લડવા માટે પૂરી તૈયારી કરશે. લોકોને મૂર્ખ બનાવે છે. જે 345નો ગેસનો બાટલો હતો એ આજે 1500 રૂપિયામાં નથી મળતો અને દુકાનદારોને હોટલોવાળાને 2,000માં ગેસનો બાટલો લેવો પડે. છતાં એ લોકો મૂંગા મોઢે કહો કે ભાજપની કિનાખોરી કહો કે એક શબ્દ કોઈ બોલી નથી શકતો. આજે ડીઝલની લખપત તાલુકામાં લાઈનો લાગે છે કે ડીઝલ તો સંગ્રહખોરો સંગ્રહ કરે છે. અરે તમને શરમ નથી આવતી? ટ્રેક્ટરો ક્યાં સંગ્રહ કરે છે? જીસીબીઓ ક્યાં સંગ્રહ કરે છે? મજૂરો ક્યાં સંગ્રહ કરે છે? દરેક હેલ્પર ક્યાં સંગ્રહ કરે છે? ટ્રકવાળો ક્યાં સંગ્રહ કરે છે? એને ધંધો કરવા માટે ડીઝલ જોઈએ. પણ ભાજપ પોતાની નિષ્કામ અને જે એની ભ્રષ્ટાચારી નીતિ એને બેનકાબ ન થાય એના માટે કે આવી વાતો કરે છે. ત્યાં તાલુકાઓમાં શિક્ષકો નથી, આરોગ્યનો સ્ટાફ નથી, કોઈ વહીવટી પ્રક્રિયા નથી, પંચાયતમાં મંત્રીઓ નથી, છતાંય ભાજપ કહે છે કે વિકાસ. ક્યાં વિકાસ કર્યો છે? જો વિકાસ હોય અને લખપતની કે કચ્છની પ્રજા જો સુખી થઈ હોય તો આપ આજે જોઈ શકો છો કે આજે કચ્છની જનતાની શું હાલત છે.